નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના પાલેજ ગામના દંપતીએ ₹10,000ની કમિશનની લાલચમાં સાયબર ફ્રોડના લાખો રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવતા તેની પોલીસ ફરિયાદ થઈ હતી, જે સંદર્ભે પાલેજ પોલીસે દંપતીની ધરપકડ કરી હતી। સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ પાલેજ પોલીસ સમન્વય પોર્ટલ પર સાયબર ક્રાઇમ માટે ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટ ડેટાનું એનાલિસિસ કરી રહી હતી। પાલેજમાં ખુલ્લેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ હતી। મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સાંસરોદના હિફઝલ મોહમ્મદ પોલાની પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઈ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવવા પર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 10,000 કમિશનની લાલચ આપી હતી, જે સાયબર ફ્રોડના નાણાં 2 વખત મળીને 8.99 લાખ તેના એકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આરકે એન્ટરપ્રાઇઝમાં આગળ મોકલી આપ્યા હતા। સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં તેને પોતાની પત્ની નોશીના બાનુ મિયા અહમદ શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં 5 ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડના 18.80 લાખ આવ્યા હતા। હિફઝલે તેના મિત્ર સાંસરોદના અયાન અયુબ ખાન પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં 2 એકાઉન્ટ ખોલાવ્યા, જેમાં સાયબર ફ્રોડના 10 ટ્રાન્ઝેક્શન થકી 20.75 લાખ જમા થયા। આ સાયબર ફ્રોડની ફરિયાદો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી, જેમાં કુલ 3 આરોપીના મ્યુલ એકાઉન્ટમાં ₹48.54 લાખ જમા કરાવાયા હતા। અંકલેશ્વર જેડીસીમાં કેમિકલ ટ્રેડિંગના વેપારીએ ₹50 લાખ રૂપિયાની લોન પેટે લીધા હતા, જેના વ્યાજ રૂપિયા આપનારે 1.25 લાખની વસૂલાત બાદ પણ હવે પઠાણી ઉઘરાણી શરૂ કરતા અંતે તેમની પત્નીએ 3 લોકો સામે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ ટ્રેડિંગ વેપારી પાસેથી ₹50 લાખની લોન સામે ₹1.26 કરોડ જેટલી રકમ વસૂલ્યા બાદ પણ વધુ પૈસાની માંગ સાથે ત્રાસ આપનાર 3 વ્યાજખોરોને પોલીસે ઝડપી પાડ્યા હતા। જીઆઈડીસી પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી પાસે આવેલા સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન મોદીના પતિ કેમિકલ ટ્રેડિંગનો વ્યવસાય કરે છે। તેમણે અફઝલ ફઝલ રહેમાન પઠાણ પાસેથી 4% વ્યાજે ₹50 લાખની લોન લીધી હતી। લોનના સુરક્ષા રૂપે ₹25 લાખના 2 ચેક આપ્યા હતા। વ્યાજખોર અફઝલ પઠાણે ₹50 લાખ પરત ન થાય ત્યાં સુધી દર મહિને ₹2.15 લાખ ભરવા પડશે તેવી શરત મૂકી। આ પ્રમાણે વેપારીએ 45 મહિનામાં ₹96.75 લાખ રોકડ અને ઓનલાઈન ₹30 લાખ ચૂકવી કુલ ₹1.26 કરોડ જેટલી રકમ અદા કરી હતી। વ્યાજખોરોએ મૂળ ₹50 લાખની માંગણી ચાલુ રાખી વેપારીને ધાક ધમકી આપી ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું, જેના કારણે વેપારીના પત્ની પ્રવીણાબેન મોદીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અફઝલ પઠાણ સહિત 3 ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી અફઝલ પઠાણ, તોસિફ શેખ અને ઝુબેર શેખને ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી અફઝલ પઠાણ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરતો હતો। તેની સામે અગાઉ આર્મ્સ એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। પ્રવીણાબેન યોગેશભાઈ મોદી, અંકલેશ્વર જીઆઈડીસી રહેવાનું। મારા હસબન્ડે અફઝલ શેખ, ભરૂચનો રહેવાસી, એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ, જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી, અને એણે એની સામે 1.26 લાખ રૂપિયા આપણે આપેલા છે, તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે। ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A તથા 42DE મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં હકીકત એવી છે કે જે આરોપી જે છે અફઝલ ફઝલ રહેમાન પઠાણ રહે ભરૂચ, તેઓ આ વિસ્તારમાં, ભરૂચ જિલ્લામાં તથા અંકલેશ્વરના વિસ્તારમાં વેપારીઓને તથા અન્ય લોકોને ઊંચા વ્યાજે પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો। તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં, તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા। અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાક ધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જાય તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની
ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝડ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી. જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખ ના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તૌફિક બશીર અબ્દુલ્લા શેખ, અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે. આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણ નાઓ, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે. 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506 હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે. આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે. રિમાન્ડની તજવીજ હાલમાં ચાલુ છે. ભરૂચ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વખતે આમોદ શહેરમાં થનાર છે, ત્યારે આજે રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે તેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રેવાસોગર ગ્રાઉન્ડ ભીમપુરા આમોદ ભરૂચ ખાતે સવારે 9 કલાકે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સવારે 9 કલાકે યોજાશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારુ રીતે યોજાય તે માટેનું કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ભીમપુરા ખાતે રિહર્સલ યોજવામાં આવ્યું. રિહર્સલમાં કલેક્ટરે જિલ્લામાં આગમન, ધ્વજવંદન, પોલીસ ટુકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું, ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ ઉપરાંત કાર્યક્રમના દિવસે પદાધિકારી, અધિકારીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. સાથોસાથ વંદે માતરમની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ સ્થળે ગાન કરવામાં આવનાર છે. વધુમાં તેમણે પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમમાં જાહેર જનતા તથા સરકારી સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતાને સહયોગ મળી રહે તે અંગે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર, જંબુસર પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જનજાગૃતિ રેલીનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકા વહીવટી તંત્ર દ્વારા આજરોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરની જેપી કોલેજથી નીકળી એબીસી સર્કલ સુધી પહોંચી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા. મેં ભારત હું સહિતના સૂત્રો સાથે લોકોમાં મતદાતા જાગૃતિ અંગેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કોલેજ પરિવાર જોડાયો હતો. નમસ્કાર. આજે 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસના ઉપક્રમે આપણે જેપી કોલેજ તરફથી મેરા ભારત, યુવા ભારત અને તાલુકા વહીવટી તંત્ર ભરૂચ તરફથી એક રેલીનું આયોજન થયું છે. આ પદયાત્રા જેપી આજથી નીકળીને દૂધધારા ડેરી ગ્રાઉન્ડ સુધી જશે અને ત્યાંથી આપણે પરત આવીશું. આવી યાત્રાઓ યોજવાનો એકમાત્ર મતલબ એ છે કે લોકશાહી દેશમાં મતદાતાઓને આપણે જાગૃત કરીએ અને આવા દિવસની ઉજવણીઓ પણ એ જ વાતનો સંકેત છે કે આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ, મત આપણો અધિકાર છે, એ અધિકારનો ખૂબ સારી રીતે પ્રયોગ કરીએ અને મતદાતાઓને જાગૃત કરીએ. તો આ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પોતાનો વોટ આપો અને લોકશાહીને મજબૂત બનાવો. નમસ્તે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। વાલિયાના ડેહરી ગામ નજીક પોલીસે બાતમીના આધારે ઇકો કાર રોકી તપાસ કરતા ચોરખાનામાંથી 2.5 લાખ રૂપિયાના દારૂ સાથે ઇકો કાર ચાલકની અટક કરી હતી. ઇકો કાર મળી કુલ 4.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાલિયા પોલીસ દહેલી ગામના બ્રિજ પાસે વોચમાં હતી. દરમિયાન દહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઉભી રાખવામાં આવી. કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરાઈ હતી. ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડીકી, સ્પેર વ્હીલ, સીટ નીચે બનાવેલા 10 ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી. કુલ રૂપિયા 2.52 લાખનો દારૂ અને ઇકો મળી 4.52 લાખનો મુદ્દામાલ કબજે ધરાયો હતો. ધરપકડ કરાયેલ ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળા સુનિલભાઈને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસે ઇકો કાર ચાલકોને ઝડપી લીધા હતા. જો કે તપાસ કરતા ચોરીની ઇકો હોવાનું બહાર આવતા પોલીસે 3 ઇકો ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ઇકો કાર ચોરીના કેસોમાં સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપીને ઝડપી પાડી ભરૂચ શહેર, નબીપુર અને પાલેજ વિસ્તારમાંથી ચોરાયેલી ઇકો કારો કવર કરી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં રહેતા રફીકુદ્દીન સૈયદે 19 જાન્યુઆરી રોજ ફરિયાદ નોંધાવી હતી કે જેમાં 1 જાન્યુઆરી રાત્રે મીરા ઓટો કન્સલ્ટિંગ નજીક પાર્ક કરેલી તેમની ઇકો કાર કોઈ અજાણ્યા લોકો ચોરી ગયા હતા. ત્યારબાદ આ નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ગુપ્ત રીતે તપાસ શરૂ કરાઈ હતી, જેમાં ઇકો કાર ભોલાવ રોડ ઉપર જેપ્સન કંપની પાસે શીતલ સલકર તરફ પસાર થવાની છે તેવી પાકી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. પોલીસે ઇકો કારને ઝડપી લીધો હતો અને નામ પૂછતા વસીમ ઇરફાન મલેક રહેવાસી પાલેજ અને રિયાઝ ખાન શકીલ ખાન પઠાણ હોવાનું જાણ્યું હતું. તેઓએ બંને મીરા ઓટો કન્સલ્ટિંગ પાસેથી ઇકો કાર ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતું. એટલું જ નહીં પણ નબીપુર ચોકડીના બ્રિજ નીચેથી તેમજ પાલેજ નવી નગરી વિસ્તારમાંથી પણ તેમણે ઇકો ચોરી હોવાનું સ્વીકાર કર્યું હતું. આરોપીઓની સૂચનાના આધારે પોલીસે ચોરાયેલી તમામ ઇકો કાર, એક અલગ પડેલી ઇકો તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા બર્ગમેન મોપેડ મળી કુલ અંદાજે 7 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના સામલોદ ગામનો યુવાન 3 મહિના પહેલા સુકલતીના મેળામાં ગયો હતો અને પરત નહીં ફરતા અંતે તેની લાશ ડિકમ્પોઝિલ હાલતમાં મળી આવી હતી, જેને લઈને નબીપુર પોલીસે લાશનો કબજો મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે. ભરૂચ તાલુકાના ડભાલી ગામની કેનાલ પાસેથી એક ડિકમ્પોઝ મૃતદેહ પડ્યો હોવાની માહિતી નબીપુર પોલીસને મળી હતી. નબીપુર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ રાત્રે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે તેમણે જોયું હતું કે ડભાલી ગામની કેનાલ પાસે પડેલી આ મૃતદેહની હાલત એકદમ ડિકમ્પોઝ થયેલી હોવાનું જાણ્યું હતું. તેમણે આ મામલે સામાજિક કાર્યકર એવા ધર્મેશભાઈ સોલંકીને બોલાવ્યા હતા. તેમની ટીમે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભરૂચ તાલુકાના સામલોદ ગામે રહેતો રાકેશ સોલંકી તેના મિત્ર સાથે આજથી 3 મહિના પહેલા સુકલતીના મેળામાં ફરવા ગયો હતો. 3 મહિના પહેલા સુકલતીના મેળામાં ફરવા ગયેલો રાકેશ સોલંકી અને તેના મિત્રો પૈકી તે પરત ફર્યો ન હતો. તેના મિત્ર પરત ફર્યા હતા. ત્યારબાદ તેની બાઇક પણ મળી હતી. જો કે 3 મહિનાથી ગુમ એવો રાકેશ સોલંકીને શોધવા માટે તેની પત્નીએ આ અંગે નબીપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જો કે 3 મહિના બાદ રાકેશ સોલંકીની ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ ભરૂચ તાલુકાના કવિથાના ડબાલી ગામની કેનાલમાંથી મળી આવી હતી. તેની પાસેથી તપાસ કરતા તેના મોબાઈલ અને તેના આઈ કાર્ડ સહિતનો વસ્તુ મળી આવતા આ લાશ તેની હોવાનું બહાર આવ્યું હતું.
જેને લઈને તાત્કાલિક નબીપુર પોલીસે મૃતદેહને કેનાલમાંથી બહાર કઢાવીને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી નાખવામાં આવ્યું હતું. હવે પેનલ પીએમ બાદ ખબર પડશે કે રાકેશ સોલંકીનું મોત કેવી રીતે થયું અને 3 મહિના સુધી તે કેનાલમાં કેવી રીતે પહોંચી ગયો તે દિશામાં તપાસ શરૂ કરી સાથે તેની સાથે ગયેલા તેના મિત્રોની પણ તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. હાલ તો આ બાબતે નબીપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે. અંકલેશ્વર નગરપાલિકાના અધિકારી અને સ્ટાફને મળેલી બાતમીના આધારે સુરતથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લઈને આવતા ટેમ્પોને ઝડપી લીધો હતો. સાથે સાથે કેટલાક વેપારીઓ પણ ઝડપાયા હતા, જેને લઈને 2.5 લાખ રૂપિયાનો કાયદેસરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની ટીમે સુરત તરફથી અંકલેશ્વર લાવવામાં આવતું અંદાજે 145 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી લઈ જપ્ત કર્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસરને સુરતથી અંકલેશ્વર તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા તાત્કાલિક નગરપાલિકા દ્વારા શહેરમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ મામલે કરાયેલી તપાસમાં ખુલાસો થયો છે કે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજલિ ટ્રેડર્સ તેમજ એક અન્ય ગોડાઉન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી એક ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા 1.5 મહિનામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ તેમજ જાહેર સ્થળોએ ગંદકી કરનાર સામે કાર્યવાહી કરી 2.25 લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને પર્યાવરણ અનુકૂળ બનાવવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે તેમ જણાવ્યું છે. નગરપાલિકાને મળેલ બાતમીના આધારે અમો જે સુરતથી વાહનો આવતા હતા, ખાસ કરીને ટેમ્પો, એનું ચેકિંગ કરતા હતા. તેની અંદર બાતમીના આધારે એક ટેમ્પોનું ચેકિંગ કરતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવેલો હતો, જેનું વજન 145 કિલોગ્રામ હતું. પછી ડ્રાઈવરની પૂછપરછ કરતાં એ સદર જથ્થો અંજલિ ટ્રેડર પોલીસ સ્ટેશનની પાસે જીઆઈડીસીનો અને પંકજભાઈ એનું એક જીઆઈડીસીમાં ગોડાઉન છે, આ બંનેનો જથ્થો મળી આવેલો છે, જે નગરપાલિકા દ્વારા જપ્તે કરવામાં આવેલ છે ને આગળની કાર્યવાહી કરવા માટે જીઆઈડીસી વિસ્તાર હોવાથી અમે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જીઆઈડીસીને આ બાબતે જાણ કરી અને કાગળ લખવાના છીએ. અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેમજ અને જાહેરમાં ગંદકી કરનારા ઇસમો સામે છેલ્લા 1.5 મહિનામાં લગભગ 2.25 લાખનો દંડ કરવામાં આવેલો છે. અને અત્રેથી હું નગરપાલિકા વતી સૌ નાગરિકોને વિનંતી કરું છું કે અંકલેશ્વર નગરપાલિકાને સફાઈ અને સ્વચ્છતામાં મદદરૂપ થાય અને સહકાર આપે. ભરૂચના વાગરા ખાતેના દહેજ ખાતે અડાણી દહેજ પોર્ટની મુલાકાત 4 રાજ્યના 250 જેટલા આદિવાસી યુવાનોએ લીધી હતી. નક્સલ પ્રભાવિત ક્ષેત્રના યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્રના યુવાનો અડાણી દહેજ પોર્ટ ખાતે દરિયા જોઈને પ્રભાવિત થયા હતા. દેશની આયાત અને નિર્યાતના મહત્વપૂર્ણ સ્થળો પર પહોંચી અનેક યુવાનો આશ્ચર્યચકિત થયા હતા. તેમણે દેશની પ્રગતિના એક કેન્દ્રની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થઈને પોર્ટની કામગીરી અને સંચાલન અંગે અનેક પ્રશ્નો પૂછી પોતાની કુતૂહલતાનો વ્યક્ત કરી હતી. યુવાનો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત ભરૂચ દ્વારા આયોજિત યુવા આદાન પ્રદાન કાર્યક્રમ હેઠળ ગુજરાતની મુલાકાત માટે આવ્યા છે. ત્યારે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા અને મહારાષ્ટ્ર રાજ્યના નક્સલ પ્રભાવિત જિલ્લાના 250 યુવાનો ગુજરાતમાં પ્રથમ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ઔદ્યોગિક મુલાકાત માટે ભરૂચના દહેજ ખાતે આવેલા અડાણી પોર્ટની મુલાકાત માટે આવ્યા હતા. આ મુલાકાત અડાણી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ઉડાન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા સુઘડ બનાવવાની તથા યુવાનોનું સશક્તિકરણ કરવાનું. આ અવસરે છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્રના કુલ 250 આદિવાસી યુવાનો તેમજ રાજ્ય સરકારના 25 અધિકારીઓ કુલ 275 પ્રતિનિધિઓએ અડાણી પેટ્રોનેટ દહેજ પોર્ટની મુલાકાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અંડર સેક્રેટરી રાજકુમાર, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ડીન મિનલ વસાવા, માય ભારતના ડેપ્યુટી ડાયરેક્ટર પંકજ યાદવ સહિત અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.